સમાચારોની શરૂઆત કરીએ તો ખેડૂતો માટે 10,000 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। હેક્ટર દીઠ ₹22,000ની સહાય ચૂકવવામાં આવશે। તે જાહેરાત કરવામાં આવીને તે બાદ કૃષિ મંત્રીએ સત્તાવાર જાહેરાત પ્રેસ કોન્ફરન્સ કરીને કરી હતી અને તેમાં તેઓએ કહ્યું કે ખેડૂતને 2 હેક્ટરની મર્યાદામાં રાહત ચૂકવાશે। 16,500થી વધુ ગામોમાં નુકસાન થયું છે। 44 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં નુકસાન થયું છે। મંત્રીઓ અને સચિવો સાથે ચર્ચા બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે અને સૌ પ્રથમવાર ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કરાયું છે। 22,000 રૂપિયા એ પિયત હોય કે બિન પિયત, આપને વિનંતી કરું છું કે આખા દેશની અંદર આ પ્રકારે વ્યવસ્થા છે, પણ આ વખતેનું ગુજરાતનું માવઠું એ વિશેષ છે, દુઃખદાયક છે। દુઃખની ઘડીમાં ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં ઊભી છે। એટલા માટે 2 હેક્ટરની મર્યાદામાં 22,000 રૂપિયા પિયત બિન પિયત બંનેમાં એ પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે 2 હેક્ટરની મર્યાદામાં આપવાનું નક્કી કર્યું છે। કુદરતી આફત વરસાદના કારણે ખેડૂતોની વેદના સાંભળી ન શકાય એવી ચીજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની સંવેદનાએ આજે જે નિર્ણય 10,000 કરોડનું પેકેજ આપીને ખેડૂતોને જે રાહત આપી છે એ ચીજને આનંદમાં પરિવર્તન કરવાનું માનનીય મુખ્યમંત્રીએ જે આજે કામ કર્યું છે, ઐતિહાસિક ધોરણે ખેડૂતોને જે વેદના હતી એ સંવેદનામાં ફેરવીને ખેડૂતોની આશા પૂરી કરવા માટેનું જે કામ કર્યું છે। રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ તાજેતરમાં પડેલા કમોસમી વરસાદથી રાજ્યના ખેડૂતોને જે નુકસાન થયું હતું એના વળતર પેટે 10,000 કરોડ રૂપિયાની રકમનું પેકેજ જાહેર કર્યું છે। એ માટે હું માન્ય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું। આ સરકાર એ ખેડૂતોની સરકાર છે, ગામડાની સરકાર છે, પ્રસ્થાપિત કરતો ભૂતપૂર્વ નિર્ણય જે કર્યો છે અને સાથે સાથે સરકારે ખૂબ ઝડપથી સંવેદનશીલતા બતાવી છે। જ્યાં આગ ફાટ્યું છે, પૂરેપૂરો પાક નાશ પામ્યો છે, ખેડૂતને ખેતી બરબાદ થઈ ગયા છે, એવા સંજોગોમાં ફરીથી ખેડૂત ખેતીને ઊભા કરવા માટે પુનઃ કોંગ્રેસ પક્ષની એ માંગ છે। અમે આશા રાખી કે સરકારે માંગ ઉપર સત્વરે નિર્ણય કરે, એટલે કે જેટલું વાવેતર એટલું વળતર, જેથી કરીને રવિ પાકની સિઝન લઈ શકે। ખરીફ પાક તો નાશ પામ્યો છે અને બીજી બાજુ ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તો જ ગુજરાતમાં ખેડૂત ખેતી અને ગામડું બચાવશે અને તો જ ગુજરાત પ્રગતિશીલ બનશે। આ પેકેજ એ રસોડાની અંદર નમકની જે વેલ્યુ, નમક પ્રમાણનું, ચટણી પ્રમાણનું આ પેકેજ ગણું છું। આ પેકેજથી રસોઈ સમજી લો પૂરું ભાણું તૈયાર થાય એવી સ્થિતિ ખેડૂતની નથી। ખેડૂતની સ્થિતિ ખૂબ દયનીય છે। પશુપાલકોનું શું, માછીમારોનું શું, આ ગરીબ માણસો ખેત મજદૂરોનું શું, આ તો વાત બીજી ઊભી છે। પણ આ પેકેજની સામે અમારો એટલો જ વાંધો છે, ખેડૂતના દેવા માફ થાય, ખેડૂતની મંડળીઓ માફ થાય, નવા શિયાળુ પાકના ધિરાણ આપવામાં આવે। સરકારશ્રીએ જે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે તો ખેડૂતોને ખરેખર ગુજરાતમાં ખેડૂતોને આ આંશિક રકમ ગણાય, કારણ કે 1 લાખ કરોડ કરતાં પણ વધારે નુકસાની ખેડૂતોની ગઈ છે। ગત ઉનાળુ પાકમાં નુકસાની ગઈ, અત્યારે ચોમાસુ પાકમાં અતિવૃષ્ટિના કારણે જે નુકસાની ગઈ છે તો એમાં 10,000 કરોડ મામૂલી રકમ ગણી શકાય। એટલે સરકારે આમાં કંઈક વધારો કરવો જોઈએ, કેન્દ્ર સરકારે આમાં એનું યોગદાન આપવું જોઈએ। એકદમ તૈયાર થયેલો પાક, મોઢે આવેલો કોળિયો ખેડૂતોનો છીનવાયો છે અને જ્યારે ગુજરાતમાં 54 લાખ ખેડૂતો છે એની સામે 10,000 કરોડની સહાય એટલે ખૂબ નાની સહાય જાહેર થશે। સાથે સાથે ખેતી પર નપતા જે ખેત મજૂરો, ભાગિયાઓ અને પશુપાલકો છે એમના માટે પણ કાંઈ ખાસ ચોખવટ કરવામાં આવી નથી। આ 10,000 કરોડ જે છે એ માત્ર ખેડૂતોને આપશે કે બધાને આપશે? જો બધાની વચ્ચે વહેંચવામાં આવશે તો એ રકમ ખૂબ નાની થશે। 10,000 કરોડનું જે જાહેર કર્યું છે એ બહુ ઓછું છે, પણ જે ખેડૂતોને નુકસાન થયું હતું એની ઉપર એક મરહમ લગાવવાનું કામ કર્યું છે। પરંતુ માત્ર ખેડૂતોનું નુકસાન નથી થયું, ખેડૂતી સાથે જે જોડાયેલા લોકો છે એટલે કે ખેત મજદૂર છે, પશુપાલકો છે અને જે જમીનના ધોવાણ થયા છે આ એમાં પણ મજૂર વર્ગ છે। એટલે આ બધાની વચ્ચે જે 10,000 કરોડ છે એ બહુ ઓછા છે। ગુજરાત સરકારે જે ખેડૂતો માટે પેકેજ જાહેર કર્યું છે તે મારી દ્રષ્ટિએ ખૂબ જ ઓછું છે અને કેન્દ્ર સરકારે પણ આમાં કંઈક રાહત દેવી જોઈએ, પણ કેન્દ્ર સરકાર હજી કોઈ જાતની ઉદાસીનતા દાખવી નથી અને ખાસ કરીને ખેડૂતોની માગણી તો સંપૂર્ણ દેવા માફીની હતી।
હકીકતમાં સંપૂર્ણ દેવા માફી થાય તો જ ખેડૂતોને કંઈક 2 પૈસાનો લાભ થાય અથવા કંઈક ને કંઈક ખેડૂત એમાંથી આગળ આવે, કારણ કે ખેડૂતોને અત્યારે નુકસાન એવડું મોટું છે. જે વરસાદ 40-45 વર્ષમાં કોઈ દિવસ વરસ્યો નથી, એટલે દિવાળી પછી એટલો વરસાદ વરસ્યો છે. ખેડૂતોનો પાક જે ઘરમાં આવવાનો હતો એ ધોવાઈ ગયો છે. જ્યારે સરકારે જાહેરાત કરી છે તો ખેડૂત આગેવાન તરીકે હું સરકારનો આભાર માનું છું કે 10,000 કરોડ રૂપિયાની સહાયની જ્યારે જાહેરાત કરી છે તો એ બદલ ક્યાંક ને ક્યાંક હું સરકારનો આભાર માનું છું. પણ એક સૂચન પણ છે કે ખેતી સાથે પશુપાલકોને પણ આમાં ક્યાંક ને ક્યાંક જો મદદરૂપ થવાય, કારણ કે માવઠું થવાથી જે પાક બગડ્યો એમાં વધારે નુકસાન પશુપાલકોનું પણ છે. આ વખતે રાજ્ય સરકારે ખૂબ સારું પેકેજ આપ્યું છે. છેલ્લા 8 દિવસથી સતત વરસાદને કારણે ખાસ તો જે મગફળી, કપાસ, સોયાબીન મોટાભાગની જણસી સહી નાશ થઈ હતી, પણ સાથે સાથે જે પશુનો જે ઘાસચારો છે તે પણ નાશ થયો હતો. હું ખાસ કરીને એક સરકારશ્રીને વિનંતી કરું છું, પશુપાલક સાથે પણ ઘણા બધા ખેડૂતો જોડાયેલા છે, તો એમને પણ ખૂબ ને ખૂબ ક્યાંય સારો ન્યાય મળે, જેથી રાજ્ય સરકારે આ વખતે 10,000 કરોડનું જે પેકેજ આપ્યું છે તે ખૂબ સારું પેકેજ આપ્યું છે. તો પશુપાલકો માટે પણ વિચારવાનું છે. બીજા નંબરની અંદર જે કંઈ ખેડૂતો જણસી પકાવે છે, આ તો એક પહેલી વખતની વાત છે કે પણ કાયમી માટે જેને કહેવાય ને વર્ષો વર્ષ તો જે કંઈ પાક, ધારો કે આફત નથી આવી, વરસાદી આફત નથી, છતાં ખેડૂતોના જે કંઈ ખેત પેદાશો થાય છે એના ભાવ નથી રહેતા, તો એ ભાવમાં પણ થોડું લેવલ ઊંચું રાખે ને તો ખેડૂતોની સ્થિતિ કાયમી લેવલ અને સ્ટેબલ જળવાઈ રહેશે. અત્યારે હાલમાં સરકારે જે 10,000 કરોડનું રાહત પેકેજ જે જાહેર કર્યું છે એમાં ખેડૂતોને ખૂબ ખુશીનો માહોલ જોવા મળે છે, કારણ કે અત્યારે એવું વિચારી શકાય કે આજે જ્યારે જગતનો નાથ વીંટ્યો હતો, ત્યારે જગતનો નાથ મૂક્યો હતો, ત્યારે આવા કપરા સમયમાં સરકારે જે 10,000નું પેકેજ જાહેર કર્યું છે એમાં ખેડૂતોની ખુશીનો કોઈ પાર નથી. સરકારે જે કંઈ 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે એમાં તમે ગણતરી કરો એટલે 1 વીઘાનો ખર્ચો 17,000 થી 18,000 રૂપિયાનો આવે છે. ખેડૂતને કોઈ પણ જાતનું આવક થઈ નથી, નુકસાન જ છે. માત્ર મગફળી, સોયાબીન કે અન્ય પાકો એમાં ગાયને ચારો નાખવાનો કે માલઢોરને ચારો નાખવાનો એ નિર્ણય નથી રહી. અને 10,000નું પેકેજ જે જાહેર કર્યું છે એ અમે આવકારીએ છીએ, છતાં અમારે મોટી નુકસાની થઈ છે. અમારું દેવા માફી છે એવી અમારી માગણી છે ખેડૂતોને, અને બહુ મોટે પાયે નુકસાન થયું છે. આ નુકસાનના ખેડૂતની વહારે સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર આવી, 10,000 કરોડ રૂપિયાનું પેકેજની જાહેરાત કરી અને ટેકાના ભાવે 15,000 કરોડ રૂપિયા સુધીની મગફળીની ખરીદીની પણ જાહેરાત કરી છે. તો આ નિર્ણયને અમે ખૂબ આવકારીએ છીએ. મારું કહેવાનું એવું છે કે 70% થી 75% જે ખેડૂતને નુકસાની ગઈ છે એના માટે સરકારશ્રીએ જે જાહેરાત કરી છે આજના પેકેજની 10,000 કરોડની, એના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું સરકારનો. આજે રાજ્ય સરકારે ખેડૂતોને રાહત પેકેજની 10,000 કરોડની જાહેરાત કરવામાં આવી છે. એની અંદર સરકારે જે જાહેરાત કરી છે એ પ્રમાણે ખેડૂતોને જે નુકસાન થયું છે, માનો નહીં કે એક પણ પાક એના હાથમાં નથી આવ્યો, એટલે 1 પણ રૂપિયાની આવક નથી, વીઘે 28,000 રૂપિયા જેટલો ખર્ચ માનો કે ખેડૂતે કર્યો છે. એવા સમયે જ્યારે લાંબા સમયથી ખેડૂતોની માંગ હતી, એના આધારે આજે જાહેરાત કરી છે. આજે જે રીતે રાજ્ય સરકારના આજે મુખ્યમંત્રીશ્રીએ 10,000 કરોડનું જે પેકેજ જાહેર કર્યું છે ખૂબ જ ઐતિહાસિક છે. છેલ્લા 30 વર્ષમાં નુકસાન થયું એટલું મોટું મોથાના નુકસાનના કારણે ખેડૂતો ખૂબ જ દુઃખી હતા, અને ખાસ જ્યારે રવિ પાક પણ તૈયાર કરવાનો છે ત્યારે 10,000 કરોડનું જે બજેટ જાહેર થયું છે, હું એમ માનું છું કે ખેડૂતોને ખૂબ જ રાહત આપનારું બજેટ, ખાસ કરી જે 10,000 કરોડનું પેકેજ જાહેર થયું છે, ખૂબ જ રાહત આપનારું પેકેજ છે. તો ખેડૂત સહાય મુદ્દે પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહાર કર્યા છે. ખેડૂતોએ માંગ્યો અધિકાર, સરકારે કર્યા પ્રહાર. ખેડૂતો ખટારો લઈને મોટા પેકેજની રાહ જોતા હતા, સરકારે વીઘે માત્ર 3,520નું પડીકું પકડાવ્યું તેવું ધાનાણી કહી રહ્યા છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના કોંગ્રેસ પર પ્રહાર. દાડમના પાકમાં નુકસાનીના સર્વે મુદ્દે પ્રહાર કર્યા. પ્રજાના વિકાસ માટે કોઈ આડે આવતા નહીં. મને મારા ખેડૂતોની પ્રમાણિકતા પર ભરોસો છે, સારું થાય તો કરો, નહીં તો ચૂપ રહો તેવું શંકર ચૌધરી દ્વારા કહેવામાં આવ્યું છે. મને મારા ખેડૂતોની પ્રમાણિકતા ઉપર ભરોસો છે, મને મારા ખેડૂતોના મહેનત ઉપર ભરોસો છે.
અને એની અંદર જેમણે જેનું વાયુ છે એ ત્યાં આગળ દાડમ ના આવે. અમને ત્યાં બેઠા હજુ આપવાનું બાકી છે. સર્વેનું કીધું છે કે કોને કોને દાડમ છે એની ખબર છે બધાને. એ દાડમ કઈ 12 મહિનામાં ના એમ ઉભી તૈયાર થઈને અને દાડમ આવવા મળે. વગર કારણે અમારા ખેડૂતોને, પશુપાલકોને, આ વિસ્તારની પ્રજાને, આ વિસ્તારના લોકોને એને કઈ લાભ મળતો હોય એની વચ્ચે જો હેરાનગતિ કરશો તો ચૂપ હું નહીં બેસું. અને કેટલીક ટોળકી શું કરતી હતી, બાકી ક્યાં રહી ગઈ, ખામી ક્યાં રહી ગઈ? સવારથી હા સુધી આખો દાડો ફરે, કાને ત્યાં આટલું તો બાકી રહી ગયું છે તો એને ચેક કરવા જવાય. અને આખો દાડો સવારથી હાથ સુધી ફરીને અહીંયા બધા લોકો મહેનત મથામણ કરતા હોય અને ટોળકી ત્યાં જઈને એમ કે જો આ હજુ બાકી રહી ગયું છે, જો આ હજુ બાકી રહી ગયું છે. હવે આખો દાડો એમની ચેડે ફરીને ગોતવા જાય છે. બાકી તો અમે કાં છે કે 100% ના થઈ ગયું હોય, આ આફત કુદરતની હોય ત્યાં આગળ 100% કોઈ મદદ ન કરી શકે ગમે એમ કરે તો. વાતાવરણ અંગે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં આજથી ઠંડીના ચમકારાની આગાહી કરવામાં આવી છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે. પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વની થતાં ઠંડી વધવાની છે. ઉત્તર તરફથી પવન આવતા તાપમાન ઘટવાની આગાહી કરવામાં આવી છે. अगले 7 दिन के लिए 7 नवंबर से लेकर 13 नवंबर तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है. हमारा जो रीजन है गुजरात स्टेट और यूनियन टेरिटरी दीव दमन दादरा नगर हवेली के लिए अभी जो न्यूनतम तापमान है अगले 2 दिन में 48 आवर में 2 से 3 डिग्री सेंटीग्रेड फॉल होने का पूर्वानुमान दिया गया है. उसके आगे उत्तर दक्षिण दोनों क्षेत्रों में ही उत्तर से उत्तर पूर्व दिशा से पवन का दिशा है और स्पीड जो है 10 से 15 नॉट है. और अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है मेनली क्लियर स्काई रहेगा और जो मिनिमम टेम्परेचर है न्यूनतम तापमान है वो 16 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. વાત મોરબીની કરીએ તો મોરબીમાં પીજીવીસીએલનો નાયબ ઇજનેર લાંચ લેતા ઝડપાયો. 2 સોલાર પ્લાન્ટમાં મીટર લગાવવાની લાંચ માંગી હતી. મીટર લગાવવાના કામમાં હેરાન નહીં કરવા માટે લાંચ માંગી હતી. નાયબ ઇજનેર અને વચેટીઓ 20,000ની લાંચ લેતા ઝડપાયા છે. ઇજનેર મિનેશ જાદવ, વચેટીઓ પ્રવીણ મકાસ ઝડપાયા છે. રાજકોટ એસીબીએ 20,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. વાત સુરતની કરીએ તો સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાની ઘટના બની છે. સારોલી કુબેરજી ટેક્સટાઇલ વર્લ્ડ માર્કેટમાં આગ ભભૂકી ઉઠી. માર્કેટના 10મા માળે કાપડની દુકાનમાં આગ લાગવાની ઘટના બનીને ભારે જહેમત બાદ તે આગ પર કાબુ મેળવાયો હતો. આણંદ મહાનગરપાલિકામાં મહિલાઓએ હલ્લાબોલ કર્યો. ગટર ઉભરાવાની સમસ્યાને લઈ આ હલ્લાબોલ કરવામાં આવ્યો. ગામડીની વિવિધ સોસાયટીઓમાં આ સમસ્યા સર્જાઈ છે. સોસાયટીઓના માર્ગો પર ગટરના પાણી ભરાઈ ગયા. મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને મહિલાઓએ ઉગ્ર રજૂઆત કરી હતી. કોન્ટ્રાક્ટરો આવે છે, નો ડાઉટ કોન્ટ્રાક્ટરો અહીંયા આવે છે, પણ એનું એક જ કારણ છે કે જે ટાઈમે પાણીનો સપ્લાય બંધ હોય છે એ ટાઈમે એને ફોટા પાડીને બતાડીને જતા કે જેથી આગળ અહીંયા ઓફિસમાં એને એ લોકો બતાડી શકે કે અમે કામ કર્યું છે, પણ એ કામ કશું કરતા નથી. ગટર ભરાઈ ગયા બાજુમાં જો આ બિચારા રેજત જાય કેમ ના. મારા ઘેરથી રોજ સવારમાં ગટરનું ઢાંકણું ઊંચું કરે ને રાતે ઊંચું કરે છે દબાવવા માટે. આ બિચારા ગટરના પાણીમાં બિચારા પગતો હોય એવી પરિસ્થિતિ 6 મહિના. ગણેશ સોસાયટીની અંદર ગટરનું પાણી પુષ્કળ નીકળે છે, કાદવ સાથે નીકળે છે, બધાના ઘર આગળ ઘૂંટણ સુધી પાણી છે. અમારા એ હાલત એવી છે કે અમે બિલકુલ બહાર નીકળી શકતા નથી. એટલે અમારે તો સુવિધા જોઈએ છે, ગટર સાફ જોઈએ, ગટર નવી ગટર જોઈએ છે. ગ્રામ પંચાયત હતી ત્યારે ગટર સાફ કરી જતા હતા, અત્યારે કોઈ સાફ કરવા નહીં આવતું, કશું નહીં. 3 દિવસ આવો તો રસ્તા બધા બગાડીને ગયા છે. વિસ્તારની એક સોસાયટીની અંદર ગટર ઉભરાવાનો પ્રશ્ન છે. છેલ્લા 3 દિવસથી કોર્પોરેશનના માણસો ત્યાં કામ કરી રહેલ છે. લાઈન બેસી ગયેલનું ધ્યાને આવેલ છે, તેમજ અંદર કુંડીઓમાં જે માટીને આવો તેવું પડી ગયેલ છે, જેથી એની સફાઈની કામગીરી અત્યારે ચાલુ છે. આ તરફ સાબરકાંઠાના હિંમતનગરમાં પાલિકામાં હોબાળો મચ્યો. ખાડા, ગટર અને પાણીના નિકાલને લઈ રામધૂન બોલાવીને વિરોધ કરવામાં આવ્યો છે. પાલિકા પ્રમુખ ચીફ ઓફિસર હાજર ન રહેતા હોબાળો કર્યો. કોંગ્રેસ કાર્યકરોએ પાલિકા કચેરીમાં રામધૂન બોલાવી.
ગંદા પાણીનો બ્રહ્માણીનગરના ગંદા પાણીનો ઉભરાતી ગટર લાઈનો ઉભરાતી ગટર લાઈનો વડોદરાની એસએસજી હોસ્પિટલમાં વ્યસન મુક્ત અભિયાન હાથ ધરાયું છે. હોસ્પિટલમાં આવતા દર્દીના સ્વજનોનું ચેકિંગ કરવામાં આવ્યું. હોસ્પિટલમાં દરેક વોર્ડમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં વોર્ડની અંદર પણ ચેકિંગ કરવામાં આવશે. એસએસજી હોસ્પિટલ ખાતે વ્યસન મુક્તિ અભિયાનના સંદર્ભમાં આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં દર્દીઓને, એના સગાઓને તેમજ જનતાને આ વિશે સમજ આપવામાં આવે છે કે પાન પડીકી, સિગરેટ, તમાકુ આ બધું આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. અને આ ઝુંબેશના ભાગરૂપે હોસ્પિટલના પ્રવેશતા તમામ બહારની વ્યક્તિઓ કે સ્ટાફના મેમ્બર્સ જે પણ પાન પડીકી લઈને આવે છે એમનું ચેકિંગ કરી એમને પાસેથી આ જપ્ત લઈ લેવામાં આવે છે અને એ લોકોને સમજાવવામાં આવે છે કે આ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તમાકુથી આપણા સ્વાસ્થ્યને ઘણા બધા રોગ થાય છે, ખાસ કરીને શ્વસન તંત્રને લગતા રોગો અને કેન્સર આ બે મેઇન છે. તો આ વિશે પબ્લિકમાં જાગૃતિ આવે એ સંદર્ભમાં આ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલમાં અંધેર વહીવટ ચાલતો હોવાના આક્ષેપ સાથે વાલીઓએ આજરોજ શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાને રજૂઆત કરી. શાળામાં રેગિંગ, નબળી ગુણવત્તાના ભોજન, ચાલુ ક્લાસે મોબાઈલમાં મસ્ત શિક્ષકોની ઘટ, બંધ સ્વિમિંગ પુલ સહિતના 18 મુદ્દાની વિસ્તૃત વિગતો સાથેની રજૂઆત કરી સ્થિતિ સુધારવા માંગ કરી છે. શાળાનો વહીવટ સુધારવા લોકલ બોર્ડ ઓફ એડમિનિસ્ટ્રેશનની રચના કરવાની પણ વાલીઓએ માંગ કરી છે. ત્યારે શિક્ષણ મંત્રીએ તેઓને સાંભળી સૈનિક સ્કૂલના આચાર્ય સાથે વાતચીત કરી ઉકેલ માટેની ખાતરી આપી. શાળાની અંદર બાળકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. શાળાનું વહીવટતંત્ર છે કોઈ પણ બાબતે યોગ્ય ધ્યાન આપતું નથી, કોઈ પણ બાબતોનું નિરાકરણ કરવામાં માંગતું નથી. છેલ્લા 2 વર્ષ થયા અમે શાળાના વહીવટી તંત્રને મળવા માટે ખૂબ પ્રયત્નો કર્યો, છતાં આજ દિન સુધી અમને ક્યારેય પણ મળતા નથી. ત્યારે આજે અમે લોકો માનનીય શિક્ષણ મંત્રી છે એમને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને આનાથી અમારી લડાઈ પૂરી નથી થતી. અત્યારે અમે સ્ટેપ બાય સ્ટેપ જે પણ અધિકારીઓ છે જવાબદાર એની વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી થાય એવી અમારી માગણી છે. બાળકો પ્રત્યે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. ઘણા બધા છે, એના વિશે અમારી પાસે 19 મુદ્દાનો સમગ્ર કાર્યક્રમ છે. જે શાળાની અંદર જે પણ વહીવટી તંત્ર ચાલે છે એનો 19 મુદ્દાનો આખો કાર્યક્રમ છે, જેમાં શિક્ષણ હોય, ભોજન હોય, રમતગમત હોય, રેગિંગનો ઇસ્યુ છે જે ખૂબ મોટો છે, આવી ઘણી બધી બાબતો છે. એમાં MBA ની તૈયારી છે જે બાળકો કરે છે એ 11મા કે 12મા ધોરણથી કરે છે, તો બાળકો એમાં પહોંચી શકવાના નથી. એટલે અમારી ખાસ વાલી તરીકેની માંગણી છે કે બાળકોને 6ઠાથી MBA ની તૈયારી કરાવવામાં આવે અને બાળકોને જે માનસિક ત્રાસ આપવામાં આવે છે, અત્યારે અમે લોકોએ લડત ચલાવી છે તો અમારા બાળકોને ત્યાં ટોર્ચરિંગ પણ કરવામાં આવે છે કે ભાઈ તમારા વાલી છે એ લડત કરે છે તો એ બાબતે અમને પણ ન્યાય મળવો જોઈએ અને બાળકોને કોઈ પણ પ્રકારની હાનિ થશે માનસિક કે શારીરિક તો એની જવાબદારી કોની? અત્યારે એને કહેવામાં આવે છે કે ભાઈ તમારા વાલી આમાં છે તો એને કહો કે ભાઈ ફરિયાદ ન કરે. ઘણા શિક્ષકો ક્લાસમાં આવીને પણ એને ધમકાવે છે કે ભાઈ આ રીતના ફરિયાદ કરે છે તો અમે તમને શિક્ષણથી પણ વંચિત રાખી શકીએ છીએ અને અમે કદાચ કોર્ટમાં કચેરીમાં ધક્કા ખાધા કરશું તો તમને ભણાવી નહીં શકીએ. આવા પણ બાળકોને આક્ષેપ કરવામાં આવે છે અને અત્યારે અમારા બાળકો એટલા બી ગયા છે કે અમને એમ જ કહે છે કે અમારા TCI થી લઈ લ્યો. ચોમાસું પૂર્ણ થતાં અમદાવાદ મહાનગરપાલિકાએ તળાવના શુદ્ધિકરણની કામગીરી હાથ ધરી છે. તળાવમાં ગંદકીના કારણે ઓક્સિજન લેવલ ઘટી જતા માછલીઓ સહિતના જળચર પ્રાણીઓમાં મોત થતા હોય છે, જેથી ટેકનોલોજીનો ઉપયોગ કરી તળાવની સફાઈ કરવામાં આવશે અને એરેટર તળાવમાં ઉતારીને તેનું ઓક્સિજન લેવલ વધારવામાં આવશે. ચોમાસું હવે પૂર્ણ થઈ ગયું છે અને અમદાવાદ મહાનગરપાલિકા શહેરમાં આવેલા તળાવો છે તેની સફાઈ હાથ ધરશે. સાથે જ પાણીમાં ઓક્સિજન લેવલ વધે તેના માટે થઈને પણ કામગીરી તેમના દ્વારા કરવામાં આવશે. શહેરના જે અલગ અલગ તળાવો આવેલા છે ચોમાસા દરમિયાન પારાવાર ગંદકી જે છે તે આ તળાવોમાં થઈ ગઈ હતી. ઘણા તળાવો એવા છે કે જ્યાં ડ્રેનેજના પાણી પણ છોડવામાં આવે છે, પરંતુ હવે ટેકનોલોજીના માધ્યમથી આ તળાવો જે છે તેની સફાઈ કરવામાં આવશે ને ત્યારબાદ તમામ તળાવો જે છે તે ભરવામાં પણ આવશે. હવે મહાનગરપાલિકા જે છે એરેટર આ તળાવોમાં ઉતારશે અને એ એરેટરના માધ્યમથી પાણીમાં જે ઓક્સિજનનું લેવલ છે
તે વધે તેના માટે થઈને તેમના દ્વારા પ્રયત્ન જે છે તે કરવામાં આવશે. આગામી 1.5 થી 2 મહિના દરમિયાન આ કામગીરી જે છે તે શહેરના અલગ અલગ તળાવોમાં કરવામાં આવશે. કેમેરામેન મુકેશ પરીખ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. રાજકોટ એરપોર્ટમાં પેસેન્જરના લગેજમાંથી ચોરી કરવામાં આવી છે. એરપોર્ટ પોલીસની તપાસમાં મોટા ખુલાસા થયા છે. રોજ 10 જેટલી બેગમાં ચોરી થતી હોવાનું સામે આવ્યું છે. સામાનની વિગત 2 કર્મચારી જ આપતા હોવાની વિગતો મળી રહી છે. એરપોર્ટ પોલીસે 5 જેટલા લોકોની પૂછપરછ કરી. અગાઉ વેપારીના 50,000ની ચોરી થઈ હતી. આ તરફ બોટાદમાં લૂંટ તથા હુમલાના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વૃદ્ધા પર હુમલો કરનાર આરોપી સગો ભત્રીજો નીકળ્યો. આરોપી કાનજી ઉર્ફે કાંતિ સતાણીની ધરપકડ કરાઈ. ભત્રીજાએ હથિયારના ઘા ઝીકી હુમલો કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. ફરિયાદીના જે વૃદ્ધ માતા રહે છે તેમના ચહેરા ઉપર કોઈ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો અને લૂંટનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો. આથી આમાં ખૂબ સિનિયર સિટીઝન બાબતનો બનાવ હતો. તેથી ઢસા પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા અમે વ્યવસ્થિત તપાસ કરતા હતા. આ દરમિયાન ઢસાના જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તેઓની ટીમને અલગ અલગ તપાસના એંગલથી એવી ખબર પડી હતી કે આ બનાવમાં કોઈ વ્યક્તિ ઇન્વોલ્વ છે. આથી જગ્યા ઉપર ફોરેન્સિક વિઝિટ કરવામાં આવી હતી અને ડોગની મદદ લઈ અને ટ્રેકર દ્વારા પણ આ સમગ્ર બનાવ છે તેની તપાસ કરવામાં આવી હતી તથા આરોપીને અટક કરી અને કયા કારણોસર તેણે આ બનાવને અંજામ આપ્યો છે તેની પણ અમે તપાસ કરી રહ્યા છીએ. ધર્માંતરણ કેસમાં સ્ટીવન મેકવાનના જામીન ફગાવાયા છે. નડિયાદ સેશન્સ કોર્ટે આરોપીના જામીન ફગાવ્યા. વિદેશી ફંડિંગથી ધર્માંતરણ થયાનો ઘટસ્ફોટ થયો હતો. સ્ટીવનના સાગરીત સ્મિતુલને પણ જામીન નથી મળ્યા. આરોપીઓ આદિવાસીઓનું બ્રેન વોશ કરતા હતા. નડિયાદમાં 3 વર્ષથી ધર્માંતરણનું રેકેટ ચાલતું હતું. દેશ વિદેશમાં ધાર્મિક કાર્યક્રમો ગોઠવી ફંડ મેળવવામાં આવ્યું હતું. જે આરોપી છે તેનું જે નેટવર્ક છે એ ભારતની અંદર અલગ અલગ રાજ્યોની અંદર પણ છે તેમજ ભારત બહારના દેશોની અંદર પણ તેનું નેટવર્ક પ્રવર્તમાન હતું. આરોપી ઓલરેડી પુરાવાનો નાશ કરવા માટે પ્રયત્ન કરી ચૂક્યો છે પરંતુ FSLની મદદથી તે પુરાવો પાછો રિકવર થઈ શક્યો છે. એટલે આરોપીને જો જામીન ઉપર છોડવામાં આવે તો ફરીથી તે પુરાવાનો નાશ કરે તેમજ આ ધર્માંતરણ માટે જે ફંડિંગ જે મિશનરીઓ દ્વારા જે ફંડિંગ કરવામાં આવતું હતું એ મિશનરીઓ પણ આજ દિન સુધી હજુ પોલીસના સિકંજાથી દૂર રહેલી છે. ખંભાળિયામાં કોલસાના ગોરખ ધંધાનો પર્દાફાશ થયો છે. ધરમપુર GIDCમાં ભેળસેળ કરનાર પર દરોડા પાડવામાં આવ્યા. ન્યારા કંપનીમાંથી કોલસા ભરેલ ટ્રક GIDCમાં પહોંચ્યો. ઊંચી ગુણવત્તાનો કોલસો તેમાંથી કાઢીને ભેળસેળ કરવામાં આવતી હતી અને અંદાજે 67 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ક્રાઇમ બ્રાન્ચે 8 જેટલા વ્યક્તિઓની ધરપકડ કરી. દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે જે નાયરા કંપની આવેલી છે ત્યાંથી સૂત્રાપાડા ગીર સોમનાથ ખાતે GHCL કંપની આવેલી છે. આના અંતર્ગત જે પેટકોક છે તેનું એક ટ્રાન્સપોર્ટનું કૌભાંડ LCB શાખા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. ભેળસેળ પેટકોક જે ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે તેમાં સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝ જે કંચનપુર GIDC ખંભાળિયા ખાતે આવેલી છે તેમના દ્વારા જે પેટકોક છે તેમાં લો ગ્રેડનો જે કોલ છે તેને ભેળસેળ કરી અને લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવેલું છે. જે મુદ્દામાલ જે પકડવામાં આવ્યો છે તે કુલ મળી અને 67,50,629 રૂપિયાનો જે મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે. આ તરફ સુરતના વરાછામાં ગર્ભ પરીક્ષણનો પર્દાફાશ થયો છે. ગર્ભ પરીક્ષણ કરતી ડોક્ટરની ટોળકી ઝડપાઈ છે. શિવાય હોસ્પિટલમાં ચાલતો હતો ગોરખ ધંધો. ડોક્ટર સહિત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. વરાછા પોલીસે એક યુવતીને વોન્ટેડ જાહેર કરી. DHO की टीम ने जो कि PCP NDT एक्ट के तहत अप्रोप्रिएट अथॉरिटी है उसने एक यहाँ पे रेड कंडक्ट किया जिसमें उन्होंने शिवाई हॉस्पिटल जो कि लंबे हनुमान रोड के पास है वहाँ पे उन्होंने रेड कंडक्ट किया. उसके तहत वहाँ पे गर्भ परीक्षण चल रहा है. वहाँ पे CDHO की टीम ने रेड किया. फिलहाल इसमें 3 लोग इसमें गिरफ्तार हो चुके हैं. वराछा पुलिस स्टेशन में एक FIR दाखिल हुई है NDT एक्ट के तहत. આ તરફ આણંદમાં બોરસદમાં સોનાના દોરાની લૂંટ કરવામાં આવી છે. ડભાસીમાં વૃદ્ધાના ગળામાંથી સોનાના દોરાની લૂંટ કરવામાં આવી. ગળામાં પહેરેલ 2 તોલાના સોનાની દોરાની લૂંટ કરાઈ છે.
3 દિવસ વીતવા છતાં પોલીસે ગુનો નથી નોંધ્યો. બોરસદ ગ્રામ્ય પોલીસની કામગીરી સામે પણ અહીં સવાલો ઊભા થઈ રહ્યા છે. વાત અમરેલીની કરીએ તો અમરેલીમાં હત્યાના આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. રાજુલામાં આડા સંબંધમાં હત્યા કરવામાં આવી હતી. આરોપી રાજદીપ રાઠોડનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું છે. પોલીસે ઘટના સ્થળે લઈ જઈ પંચનામું કર્યું. તો પાટણમાં નકલી પોલીસ ટોળકીનો પર્દાફાશ થયો છે. એલસીબી પોલીસની ઓળખ આપીને તે ટોળકી તોડ કરતી હતી. વેપારી પાસે તપાસ માટે રૂપિયા લેવા ઝડપાયા છે. ચાણસ્મા હાઈવે પર હોટલમાંથી 6ની અટકાયત કરવામાં આવી છે. સંજય ઠાકોર પાસેથી ખોટું આઈ કાર્ડ મળી આવ્યું. પીએસઆઈ સંજયસિંહ રાજપૂતના નામે તે આઈડી બનાવવામાં આવ્યું હતું. પોલીસે ડ્રેસ સહિત મુદ્દામાલ આરોપીઓની ધરપકડ કરી છે. તેનું ક્રોસ વેરિફિકેશન કરતા એલસીબી ખાતેથી એવી હકીકત પ્રાપ્ત થયેલ કે આવા કોઈ પીટી ઝાલા નામના અધિકારી કે આવા મોબાઈલ નંબર ધારક પાટણ એલસીબીમાં ફરજ બજાવતા નથી. ત્યારથી જ પાટણ જિલ્લા એલસીબીના પોલીસ અધિકારી કર્મચારીઓ સતર્ક થઈ ગયેલ અને આમાં અંતે છટવું ગોઠવી અને આ તોડબાજ ગેંગ કે જે નકલી એલસીબી પાટણ તરીકે ઓળખ આપી અને લોકો સાથે તોડબાજી કરતી એમની ધરપકડ કરવામાં આવેલ છે. વાત કચ્છની કરીએ તો કચ્છના અંજારમાં સાવકો બાપ રાક્ષસ બન્યો. મોટી નાગલપરમાં પુત્ર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. સાવકા પિતાએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું. પુત્રને ફરવા લઈ જવાના બહાને આ કૃત્ય તેણે આચર્યું. પત્ની સાથે ગર્ભપાતનું મંદુખ રાખી આ કૃત્ય આચર્યું છે. અંજાર પોલીસે સાવકા પિતાની ધરપકડ કરી છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી શહીદ જવાનના પરિવારને મળ્યા. શહીદ જિગ્નેશ ચૌધરીના પરિવારને તેઓએ મળીને સાંત્વના પાઠવી. ઘરે આવતી વખતે ટ્રેનમાં તે જવાનની હત્યા થઈ ગઈ હતી. વિધાનસભા અધ્યક્ષ મોટી ગીડાસણ ગામ પહોંચ્યા. શંકર ચૌધરી સાથે મંત્રી પ્રવીણ માણી પણ હાજર રહ્યા. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની રાષ્ટ્રીય સ્તરે ઉજવણી થઈ રહી છે. ત્યારે કરમસદથી એકતાનગર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ યાત્રા વિશે પણ છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવા માહિતી આપી હતી. અને જળ જંગલ અને જમીનના રખવાલા એવા ભગવાન બિરસા મુંડાના જન્મ જયંતિનું પણ ભારત સરકાર અને ગુજરાત સરકાર 150મી જન્મ જયંતિ ઉજવી રહી છે. ત્યારે એ સંદર્ભે પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી આ નર્મદાના પ્રવાસે ઉપસ્થિત રહેવાના છે અને એના ભાગરૂપે આપણે 2 યાત્રાઓ ગુજરાતની અંદર યોજાવા જઈ રહી છે. એક તો ઉમરગામથી લઈને એકતાનગર સુધી અને બીજી યાત્રા અંબાજીથી લઈને એકતાનગર સુધી તે 13મી નવેમ્બરે યોજાવાની છે. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ અંતર્ગત વલસાડના ઉમરગામથી જનજાતીય ગૌરવ યાત્રાનો આરંભ થયો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ગૌરવ યાત્રાને લીલી ઝંડી આપી હતી. આ સાથે પ્રદેશ પ્રમુખ અને રાજ્યના મંત્રીઓએ આદિવાસી બાળકો સાથે પરંપરાગત આદિવાસી ભોજન પણ કર્યું. પવિત્ર ભૂમિ અંબાજી અને ઉમરગામથી આમ 1378 કિલોમીટર ચાલનારી આપણી આ ગૌરવ યાત્રા કેવડિયા ખાતે એનું સમાપન થશે. 14 જિલ્લા, જૂના 53 અને નવા 57 તાલુકાની અંદર યાત્રા પરિભ્રમણ કરવાની છે. અનેક જગ્યાએ સ્વાગત પોઈન્ટ છે. સ્વાગત પોઈન્ટ ઉપર પણ મોટી સંખ્યામાં લોકો રહેશે. વિધાનસભાની અંદર એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એ જ રીતે ભવ્ય રીતે લોકો ઉમળકાભેર આ યાત્રાની અંદર જોડાવાના છે. તમને બધાને જણાવીને આનંદ થાય છે કે આ યાત્રાનો પ્રારંભ એ અંબાજીથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને બીજી યાત્રા એટલે બંને યાત્રા એ કેવડિયા ખાતે ભેગી થશે. લગભગ 14 જિલ્લા